ગુડ મોર્નિંગ ગાઈઝ, મારી મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ જસ્ટ ઉઠી છું. હવે બ્રેકફાસ્ટ કરી લઉં, પછી ફટાફટ જલ્દીથી ફ્રેશ થઈને પછી મળીએ. હેલો એવરીવન, હું ફ્રેશ થઈ ગઈ છું એન્ડ હવે અમે જાય છીએ બહાર. મમ્મીને બી થોડું કામ છે તો એને સાથે લઈ જવાની છે, તો એમનું કામ પતાવી લઈ. પછી મારે બી કામ છે તો એ બી પતાવી લઉં અને પછી બહાર જઈને જોઈએ આ શું કરી. ક્યાં ગયા મારા ચપ્પલ? ચાવી લઈ લો. મમ્મીએ આ ડબ્બામાં સાથે ભરી દીધું છે, હવે એ પતાવવું તો પડશે જ. હવે આપણે ખાઈ લઈએ. આજે તો શોપ પર જવાનું છે. પાર્સલ ઓપન તો આજે નહીં થાય આઈ થિંક, કેમ કે કાર્પેન્ટર લોકો આવ્યા છે. હવે એમનું એ કામ પતાવે પછી બધા પાર્સલ ઓપન થશે, કેમ કે હું એના માટે એક્સાઇટેડ છું થોડી. પપ્પા અને મમ્મીને લોકો શું શું આજે લાવેલા છે પાર્સલમાં, કેવું કેવું ચૂઝ કરેલું છે એમણે કલેક્શન. તો હજી મેં જોયું નથી, કાંઈ પણ આઈડિયા છે નહીં આ વખતનું કલેક્શનનું મને. તો 7મ 8મનો અમારે સ્ટોક અત્યારથી જ આવી ગયો છે. સો હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ યુ ઓલ ફાઇન એન્ડ હેલ્ધી. તો કાલે આપણે બ્લોગ અધૂરો મૂકવો પડ્યો હતો, કેમ કે કાંઈ આપણે શૂટ નથી કરી શક્યા. શોપ પર જે કામ ચાલુ હતું કાર્પેન્ટરનું એ રાતના લેટ સુધી ચાલ્યું હતું, તો એના લીધે આપણે કાંઈ શૂટ નથી કર્યું. એન્ડ હું બી શોપ પર જઈ શકી નથી, કેમ કે કાલે મારું કામ તો કાંઈ પતે એમ હતું નહીં. તો આપણે બીજા આપણા જે કામ હતા એ પતાવવાના હતા, તેના લીધે મારે કાંઈ શૂટ નહોતું થયું. એન્ડ આજે થઈ ગયો છે ડે 2 અને અત્યારે આફ્ટરનૂન થઈ ગયું છે. વાગવામાં થયા છે 1:41, 1:45 જેવું થયું છે. તો હજી મારે લંચ કરવાનું બાકી છે, તો હવે હું જઈશ લંચ કરવા. એન્ડ લંચ કરીને પછી મારે એક કામ પતાવવાનું છે. જો કે મારે જવાનું છે આજે એક શૂટ માટે, તો બતાવું તમને ત્યાં હું શું કરું છું, મારું શૂટ કેવું હોય છે, શું હોય છે એમાં. લિફ્ટ આવી જા, જલ્દી આવી જા. લિફ્ટ ન થાય છે ગાઈસ. ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે. જઈએ આપણે, જલ્દી જમી લઈ, જલ્દી કામ પતાવી દઈ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ શૂટ માટે, અને આજે બહુ લેટ થઈ ગયું છે શૂટમાં. દીદી તો બહુ બોલવાના. તો આપણે આવી ગયા છીએ સલૂન પર. આજે મારે શૂટ કરવાનું છે સલૂને. એન્ડ મારું આઉટફિટ પણ આવી ગયું છે, જોકે મેં ચૂઝ નથી કર્યું, સલૂનવાળા દીદીએ ચૂઝ કરી લીધું છે. સો બિફોર જોઈ લ્યો તમે, બિફોર આફ્ટર પછી બતાવી દો. એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. ઓકે,
તો જોઈ લ્યો, આ છે મારું આઉટફિટ. કલર બતાડી દઉં ગાઈસ ખાલી. આખું આઉટફિટ તમારા માટે સરપ્રાઈઝ છે, તો સ્ટે ટ્યુન. બારે ચાલુ થઈ ગયું છે એમનું જે સેમિનાર ટાઈપ માસ્ટર ક્લાસ છે આઈ થિંક. સો એના માટે આઈ એમ એઝ અ મોડલ. તો હું ફટાફટ ચેન્જ કરી લઉં અને ચેન્જ કરીને પછી આપણે મળીએ. તો અત્યારે આપણો અડધો મેકઅપ થઈ ગયો છે ડન. ધીસ ઇઝ માય લુક. નહોતો બતાવવાનો ગાઈસ, સરપ્રાઈઝ રાખવાનો હતો, બટ આઈ એમ સો એક્સાઇટેડ બતાવવા માટે. સો કેવો લાગે છે કમેન્ટ કરી દેજો. આ છે આપણું આઉટફિટ. ફાઇનલ લુક હજી બાકી છે કેમ કે હેર હજી બાકી છે. હા, સો હજી મારું શૂટ બાકી છે, હજી તો પ્રિપેરેશન ચાલે છે. હેર બાકી છે, હેર સ્ટાઈલ થઈ જાય ત્યાં મારા હેર થઈ જાય કમ્પ્લીટ, એન્ડ પછી આપણે કરીએ ફોટોશૂટ. જે તમને મારા ચેનલ પર દેખાઈ જશે કે મારું શૂટ કેવું રહ્યું, કેવો વિડીયોઝ મેં લીધો છે, કેવી રીલ્સ લીધી છે. એન્ડ રીલ્સ જોવા માટે મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. અત્યારે થોડો બ્રેક પડ્યો હતો તો આપણે પણ બહાર વહી જાય. પડીકા ખાઈને જ આવું થઈ ગયું. ના, મન ના ભાવે. તો ગાઈઝ, આ છે આપણું ફાઇનલ લુક. એન્ડ આપણા થોડાક ગુસ્સે થઈ ગયા છે કેમેરામાં, તો કે આપણને લુક્સ દે છે અને એનું લુક લેવાની ના કહે છે. તો આપણે અત્યારે થોડું ઘણું શૂટ કરી લીધું છે એન્ડ હવે થોડું બાકી છે. હાલો ને. ઓ દીદી, એના લેમ્પ આ ક્યાંથી થાય છે? આ લેમ્પ અહીંથી થાય? અહીંયાથી થાય? આપણે ફોટોશૂટ કરીએ છીએ, બાકીની લાઈટો બંધ કરી. આ એક ખાલી આ લેમ્પ જ જોશે, એક આ જ લેમ્પ જોશે ખાલી, બાકીની બંધ કરી દે, અંધારું કરી દે. બસ આવે છે. તો આપણે અહીંયા શૂટ કરીએ. તો આપણો મેકઅપ રિમૂવ થઈ ગયો છે, હવે જઈએ છીએ ઘરે. શૂટ થઈ ગયું છે પૂરું. આ દીદી રાહ જોવે છે. તો હવે આપણે ઘરે જઈ. મેકઅપ થઈ ગયું છે, હવે આપણે ઘરે જઈએ. શૂટ થઈ ગયું પૂરું. હજી ઘરે જઈને પછી ડિનર કરીએ.
તમને વ્યૂ બતાવું. આ છે વ્યૂ. તો આજનું શૂટ હતું બહુ મસ્તીવાળું, કેમ કે થોડુંક શૂટ કરવામાં થોડુંક થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું, એટલે ઉતાવળથી શૂટ કરવું પડ્યું કમ્પ્લીટ. અને એમાં થઈ ગયું લેટ. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા. હવે જશું ઘરે. ગાઈસ વરસાદ આવે છે, બોલો. તો હવે આપણે ઘરે જતા હતા, પણ વળી પાછવા ઓપન કરવું પડશે, કેમ કે આ દીદી એમનો મોબાઈલ ભૂલી ગયા છે અંદર. તો ફરીથી અમે ઓપન કરી છે સલૂન. મોબાઈલ જોયો ને એને સોફે મૂકી દીધો. અહીંયા જ છે. હા, કાં તમે અહીંયા ઓલું કરતા હતા? મારે એવું જ થાય. મોબાઈલ બહુ ભૂલાય. ઓપન નથી થતું. તો હવે આપણે ઘરે જઈએ છીએ ગાઈસ. બાય કહી દે દીદીને. બાય કહી દો. આવજો. તમે તો ભેગા હો, તમે કેમ બાય કહી? હવે ખાલી જઈને ચાલે.